જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેટલાય દિવસ પછી અહીંયા યોગ આવ્યો. આપણે બધાને જોઈ બહુ આનંદ આવ્યો. ઠાકોરજીની કૃપા કે 4 મિલે 64 ખીલે વિષ રહે કરજો. 4 એકબીજા મળી જાય, આનંદ આવે. સત્સંગના માધ્યમથી આપણે બધા નરેશભાઈના વ્યાસાસને મહિડા છીએ, આનંદ કરીએ. ભાગવતનો આનંદ આપ બધા લૂંટી રહ્યા છો. પહેલી વાત, ભાગવત કોઈ પુસ્તક નથી, ભાગવત કોઈ ઐતિહાસિક વાતો નથી. ભાગવત એ તો શ્રી હરિપ્રભુનું વાંગ્મય સ્વરૂપ. પારેખ પરિવારના આંગણે એ નિમિત્ત બન્યા પિતૃદેવો, અને તમારા મારા આંગણે ભાગવતજી આવી ગયું. એક વાત નક્કી, અમારા પુરીમાં કોઈ ભાગ્યશાળી હશે કે દીકરાઓને કીધું કે આવો ભાગવત બેહાડો, પિતૃ નિમિત્ત બને. અને દ્વારકા વાળો દ્વારકાદાસને નિમિત્ત બનાવે. એમ કહે પુરીમાં કહે આ છોકરાઓને કે ભાગવત કરે, અને એ ભાગવતનું આયોજન હોય ત્યારે દ્વારકાદાસ નક્કી કર્યું અને પુરીમાં વિપડા બાપ 4 દીકરાઓને તૈયાર કર્યા, આવો બાપ ભાગવત બેહાડો. અને ત્યારે પુરીમાંના સંતાનો જોરદાર તાળીઓથી વધાવીએ. નિમિત્ત બનાવે બાપ, તમને મને પિતૃદેવ નિમિત્ત બનાવે. ઠાકોરજીને અહીંયા આવવું તું, ભારેક પરિવારને આંગણે 56 ભોગ આજે છે. હા, આજે આરોગવાના હતા, પણ કોઈને નિમિત્ત બનાવે અને ત્યારે પુરીમાં એ વરસાદ વરસાયો. આશીર્વાદ, એવા દીકરા પર આશીર્વાદ. મીઠા મધુર ને મીઠા મેહુલા લો, મીઠા મધુર ને મીઠા મેહુલાર લો. ઓર એથી મીઠી તે મોરી માત રે, જનની જોડ સખી નહીં જડે લો. એ જનની જોડ સખી નહીં જડે. ઈ માવડી બાપ આજે તમારી પર પુષ્પનો વરસાદ વરસાવતી હશે. ધન્ય છે અમારો પારેખ પરિવાર. આજે આવો આનંદ. 2 જણા બહુ રાજી થાય બાપ. જ્યારે ભાગવતજી આંગણે આવે ને ત્યારે જેને જન્મ કોઈ માવડી રાજી થાય, અને બીજું કોણ રાજી થાય? કોણ હલાવે લીંબડે, કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીંબડીને, કોણ ઝુલાવે પીપળી. ભાઈ બેની લાડકીને ભૈલો ઝુલાવે ડાળકી. એ બેનડી એને એમ થાય મારો ભૈલો આવું કાર્ય કરે. બેનો છે પારે પડી ઉપર હાથ કરજો, ખબર પડે. વાવા વારણાલોમાં બહેનોના કે આજે એ બેનડીને માના બેના આશીર્વાદ મળી ગયા હોય ને ત્યારે પારેખ પરિવાર કુદાકુદ કરે. હા, એક બેનડી રાજી થાય, એક જન્મ આપનારી માં. એટલે કનૈયાને જન્મ લેવો પડ્યો. કૃષ્ણ વંદે જગત ગુરુ. ગોકુલમાં એમને નથી આવ્યા, એના માટે આવ્યા કે મને મોટાપણું મળી ગયું, સોનાની દ્વારકા મળી ગઈ, કોઈ કમી નથી. પણ મારે તો પારેખ પરિવારના આંગણે નાનખું બનીને જવું. હે, એ કનૈયો કાલ કેવો ટોપલામાં આનંદથી ડોલતો, એ રડતો હતો ને તમે બધા કુદાકુદ. આ જ લીલા ભગવાનની. ક્યારેક તમને મને રડાવે અને એ હસે, અને ક્યારેક પોતે રડે ને તમને મને આનંદ કરાવે. આ પ્રભુની લીલા. ક્યારેક પોતે રડે, કાલે ટોપલામાં એ રડે
આપણે બધા આનંદ કરી રહ્યા. કોને ખબર ટોપલામાં આનંદ ભયો જય કનૈયા. હા, એ આનંદ આપણે કરી રહ્યા કુદાકુદ. ખાલી મેં જોયું, હું જ્યારે હતો ત્યારે યુટ્યુબમાં જોતો હતો. હા હા, બહુ નાચે, પેલો કનૈયો જુએ આ ફટફટાવે ઉપરથી. હા, એ કનૈયો જેનો છોરો હોય ને સુંદર હતો, ન હોય બહુ આનંદ એવો હસતો તો અહીંયા આવીને રડવા લાગ્યો ગાદી પર. શાસ્ત્રીજીને કે નરેશભાઈ, હા બાપ તને ગુણગાન ગાવા માટે મોકલું છું, ધ્યાન રાખજો, હું નાનકો છું. સશંક ચક્રમ સક્રિટ કુંડલામ સપીત વસ્ત્રમ. મારા હાથમાં શંખ ચક્ર અને ગદાને પદ્મ છે, પણ મારે લાડીલા વૈષ્ણવ હું નાનકો બની જાઉં. મને મજા આવે નાનકો બનવાની, એટલા માટે નાનકો બનું કે મારે જ્યારે જોઈએ ત્યારે માગી શકું, લાવ મારે આ જોઈ, માખણ જોઈ, મિશ્રી જોઈ, અને ના આપે ને તો તૈયાર બહુ છે, ચીમટો ભરે. હા, કમર વાકી થઈ જાય, માં કેમ કમર વાકી થઈ ગઈ? તું મારી પાસે માખણ લઈને ના આવી એટલે કમર વાકી. એ કમર વાકી ન થાય, આપણા પગના હાંધાઓ ન દુખે એટલે ક્યારેક ક્યારેક ઠુમકો મારી લેવાનો. અહીંયા નરેશભાઈનું ભજન આવે, કીર્તન આવે, નાચી લેવાનું. તો એનાથી એક તો સ્વર, પછી નહીં તો ઓલું કરવું પડે. હા, રામદેવ બાબા કરે હું હા હું હા. હા, એ ન કરવું પડે, એના માટે આવા કાર્ય થતા હોય, સત્સંગ કાર્ય. જ્યારે નાચો કૂદો બાપ, આપણે સત્યની સામે નાચીએ, સત્યની સામે સંકોચ નહીં રાખવા. સત્યતા ભાગવત છીએ, કોઈ સામાન્ય પુસ્તક નથી. ભગવાન કૃષ્ણચંદ્રજી સ્વધામ જવાની તૈયારી, લીલા તો કરવી જ પડે, જવું બધાને પડે. ત્યારે ભગવાને થયું કે હવે મારો સમય થઈ ગયો. નેતિ નેતિ કહી વેદ પુકારે, નેતિ નેતિ કહી વેદ પુકારે. આવો હવે આવો પ્રભુ, તમારી લીલા સમાપ્ત કરો. ત્યારે ઉદ્ધવને ખબર પડી અમારા કૃષ્ણ જઈ રહ્યો. ઉદ્ધવ દોડ્યા, કેનું ઝાડ પડી જાય એવી રીતે કૃષ્ણચંદ્રજીના ચરણમાં પડી ગયા. ભગવાને બાહુ પકડીને ઊભા કર્યા. ઉદ્ધવ જાઓ, તમારા હજી બાકી છે. ઉદ્ધવજી રાતમાં દરદડ આંસુ પડ્યા. ઉદ્ધવજી રડવા લાગ્યા, પ્રભુ તમારા વગર હું રહી નહીં શકું. બાપ, એક 5 લાખ રૂપિયાની ગાડી હોય તો તમારે મારે ચલાવવા બેસવું પડે. જ્યારે એ ગાડી ચાલે ત્યાં સવા મનની કાયા, અહીંયા કોણ આવે? કોઈ ડ્રાઈવર બેઠો, અંદર ઠાકોરજી બેઠા, એટલે તમને મને અહીંયા સુધી લાવે. કોણ લાવે? સોચીએ કે તમને મને જ્યારે જાગીએ તો આંખ ખુલી જાય, સ્મરણ શક્તિ આવી જાય, કાન સાંભળવા તૈયાર થઈ જાય, હાથ પ્રવૃત્તિ કરવા તૈયાર થઈ જાય. આ કોણ છે? બીજું કોઈ નહીં બાપ, ઈ ઠાકોરજી છે. પલે પલે તમને મને જગાડે. ચાલ બેટા, ઉઠ, કરાગ્રેવ સત્ય લક્ષ્મી, કર મહાલક્ષ્મીના દર્શન, મધ્યમાં ગોવિંદના દર્શન હાથ જોઈને કર. આજ ઉદ્ધવજી ઢળી પડ્યા. પ્રભુએ બાવડા પકડ્યા, ઉદ્ધવજીને ઊભા કર્યા. ઉદ્ધવ જાઓ. ઉદ્ધવ કહે, પ્રભુ હું જાઉં, પણ એક વાત કહી, મને જીવવા માટે કંઈક આપો, મારું જીવન પૂરું કરું. ત્યારે શ્રીહરિ પ્રભુએ વાંગમય સ્વરૂપ ઠાકોરજીનું એ ઉદ્ધવજીને અર્પણ કર્યું. જાઓ ઉદ્ધવ, માથા ઉપર લઈને જાઓ. યમુનાજીને કિનારે ઉદ્ધવ આવે. યમુનાજીને કિનારે આવી ઉદ્ધવજી ઉભા, સામેથી મૈત્રીજી આવે. પણ ઉદ્ધવજીએ ઠાકોરજીને પ્રશ્ન કર્યો, એક વચન આપો. કહ્યું, જ્યાં જ્યાં ભાગવતજી બિરાજે
કે આ 7 દિવસ તમારે આવીને બેસી જવું પડશે. પ્રભુએ વચન આપ્યું, જાઓ જાઓ, વચન આપવું, જ્યાં જ્યાં ભાગવતજી બિરાજશે ત્યાં 7 દિવસ એની સામે બેસ. આ વાંગમય સ્વરૂપ તમારી મારી સામે છે. હા, ઠાકોરજી બેઠા, આ કોઈ પુસ્તક નથી. વાંગમય સ્વરૂપ તમારી મારી સામે બેઠું અને આપણે એમને નહીં રાખીએ. શબ્દ સ્વરૂપ વક્તા બદલે પણ આ એનું સત્યતા ન હોત તો મહાપ્રભુજી માથા ઉપર ભાગવત લઈ ગામડે ગામડે ન ફરત. સત્ય છે. પરિક્રમા આવશે, પરિક્રમામાં એક ગોવિંદ કુંડ આવે, ગોવિંદ કુંડ, અને એ જગ્યા ઉપર તમારે 2 વસ્તુ લઈ જવાની. એક મહારાજી કંકુની ડબ્બી. આજે પણ કોઈ પણ ગિરિરાજજીની પરિક્રમા કરવામાં ગોવિંદ કુંડ ઉપર એક શિલા દેખાય. એ શિલા ઉપર તમારે તિલક કરવું અને મહારાજી પહેરાવો ને આજે એક એક પથ્થરમાં શ્રીજી બાબાના દર્શન થાય. ત્યાં એ જગ્યા ઉપર શ્રીજી બાબાના, એ જગ્યા ઉપર 2 વ્યક્તિએ પ્રતિજ્ઞા લીધી. એક મહાપ્રભુજી બોલ્યા હું કૃષ્ણચંદ્રજીનો પ્રચાર કરીશ, અને એક ચૈતન્ય મહારાજ. વિચાર કરો, અહીંયા તિલક કરે, આખો દિવસ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. અહીંયા ચાંદલો કરે, આખો દિવસ પ્રભુનું નામ લે. એ લે. તમને એક વસ્તુ કહું બાપ, આપણે લાડીલા વૈષ્ણવ છીએ, લાડીલા ભગવદીઓ છીએ. કાંઈ નહીં ને, ચાંદલો કરવાનો. જેનો ચાંદલો મજબૂત હોય ને એ ભગવાનનો લાડીલો વધુ મજબૂત બને. બીજો, તુલસીજીની કંઠી હોવી જોઈએ, ભલે નાની પહેરો, કાંઈ ના હોય તો મંગળસૂત્રમાં વીંટી લ્યો, ખરાબ લાગતી હોય. હા, પહેરો. ડોંગરેજ મારા કહેતા ફાડેલા કૂતરાના ગળામાં પઠ્ઠો બાંધેલો હોય કોઈ હાથ ન લગાવે. પાકું? એવી રીતે તમારા મારા ગળામાં તુલસીજીની કંઠી હશે ને તો યમના દૂતની તાકાત નથી કે આ જીવડાને કોઈ હાથ લગાવે. એટલી તાકાત છે, શરમ નહીં રાખવાનું. એટલા માટે મહાપ્રભુજી ભાગવત લઈ ગામડે ગામડે પ્રચારક ગામડે હો. એ જમાનામાં કોઈ ગાડી નહીં, કોઈ પ્લેન નહીં, કાંઈ નહીં. અને 500 વર્ષ પહેલાં, કેટલાય વર્ષો થઈ ગયા, માથા ઉપર ભાગવત લઈ 84 બેઠકજી પર દંડવત કર્યા, ભાગવતજીના પારાયણ કર્યા. મારો કહેવાનો ભાર છે એક જ છે બાપ, એ જમાનામાં કોઈ સુવિધા નહીં અને ગામડે ગામડે પ્રચારક બન્યા. આજે આપણે બધી સુવિધાઓ છે, તો મનમાં એક વિચારવું જોઈએ કે 84 બેઠકજીના વર્ષમાં 2 વાર 3 વાર, આજે આ વર્ષમાં 4 બેઠકજી, આવતે વર્ષે 5, એવી રીતે એક બેઠકજીમાં જારીજી ભરો, ધોતી જોટા મૂકો, દર્શન કરો, જીવન ધન્ય બની જાય. વૈષ્ણવની રજ, એ રજ તમારી મારા માથા પર ઉડે ને બેડો પાર થઈ જાય. પારેખ પરિવારના આંગણે સુંદર આયોજન ભાગવતજીનું. આ બધા પધાર્યા. બાપ ઠાકોરજી બહુ રાજી થાય. એટલા માટે રાજી થાય, એટલે તો ગોપીઓની વચમાં ઉઘાડા પગે કૃષ્ણચંદ્રજી કાલે ગોકુળમાં ગયા. પેરમાં પગમાં ચાખડી નથી પહેરી, નહીં મોજડી, ઉઘાડા પગે. અને ગોપીઓ પાસે જઈને ઉભા રહ્યા. ત્યારે ગોપીઓને મહારાષ્ટ્રમાં ગઈ હતી, કાલે આવશે. અને મહારાષ્ટ્રમાં જ્યારે ગોપીઓને થયું કે આ તો ગયો, કૃષ્ણચંદ્ર કાળિયો ઠાકર વયો ગયો, ક્યાં જશું આપણે? એ રાતના બોલાવી, ગોપીઓ રડવા લાગી. અને માણસ જ્યારે સાચું રડે ને
ત્યારે કા ભગવાન મળે અને કા કોઈ સદગુરુ. સદગુરુ તમારો મારો હાથ પકડે. એવી રીતે એ ગોપીઓ રડી પ્રભુ આવ્યા ત્યારે ગોપીઓએ ભગવાનની સામે ઠગર ઠગર જોઈ રહી. માગો, કંઈક માગો. ગોપીઓ કહેવાલા એવી અમે નથી ચતુર કે અમારે જોઈને માગીએ. તો આપવા માટે આવ્યો. અમારે તારી પાસે કાંઈ નથી માગવું. અમારી ભાવના તો એ છે હું અમારી પાસે માગ અમે આપીએ. આજે પારેખ પરિવારની સંપત્તિ લાયક બનીને એટલે ઠાકોરજી તમારી પાસે માગવા આવ્યા. એમને એમ ન આવે. ભાગવતજી એમને એમ ન બેસે. એના માટે પણ પુણ્ય જોઈએ. જ્યારે પુણ્ય હોય ત્યારે તમારી મારી વચમાં ભાગવતજી પડે. એટલે ગોપીએ માગ્યું અમારે કંઈ ન જોઈએ, વાળા ગાડી બંગલા મકાન કંઈ ન જોઈએ, એટલું માગીએ કે અમારા પારલામાં સદૈવ તવ કથામૃતમ તત્વજીવનમ કવિવિરીડિતા કલ્પશાપમ શ્રવણમંગલમ શ્રીમદાત. હે ગોપીએ માગ્યું અમારે બીજું કઈ ન જઈ વાલા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. બસ બસ આવા સંપત્તિ હોય તો હું તમને એમ નથી કહેતો, પણ ઠાકોરજીની કૃપા હોય ને તો પિતૃની પાછળ ભાગવતજી બેસાડજો. બાપ 5-25 લાખ દવાખાનામાં વયા જાય તો મારા ઠાકોરજીને રાજી ન કરું, મારા પિતૃદેવને રાજી ન કરું. આજે પારેખ પરિવારની ઉપર સમસ્ત પિતૃદેવ એ પુષ્પનો વરસાવતા ધન્ય. અને આમાં તો 3 નામ લેખા: કથા કરનાર, કથા વાંચનાર અને કથા સાંભળનાર. એ સમસ્ત પિતૃને આજે મુક્તિ મળી જાય એટલે એનું નામ મુક્તિદાય. આ કથા છે. આનંદથી આપ બધા લૂંટી રહ્યા છો. ખૂબ ખૂબ પારેખ પરિવારોને ભાઈઓને અમારી લાડલી બહેનોને ખૂબ ખૂબ ઓવારણા લો. સુખી થાવ. ભગવાન આવા કાર્ય કરાવે. ભાગવતજી બેસાડજો. ઠાકોરજીની કૃપા હોય. પિતૃદેવને રાજી કરજો. એના ઋણમાંથી ક્યારેય નહીં છું. તમને મને 9 મહિના આ પેટમાં રાખ્યા, લોહીનું દૂધ બનાવી અને તમને મને મોટા કર્યા. એના ઋણમાંથી આપણે મુક્ત ન થઈએ એના માટે કંઈ ન કરીએ. કરજો બાપ. ઠાકોરજીની કૃપા હોય તેને લાડ લડાવજો. ઠાકોરજી 8 દિવસ આપણે આને છે સમર્પણ કરીએ. સ્વયં પ્રભુ હાથમાં લે. એટલે ગિરિરાજજીનો મહિમા. અહીંયા કોઈ દલીલ નથી, કઈ દલીલ નહીં. તમે ગિરિરાજજીની પરિક્રમા કરવા જાઓ, મુખારવીની સામે તમારા હાથે જ જમના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો સામડા, યમુના જળમાં કેસર ઘોડી. એ જમના જળ ગુહારિયાઓ બોલતા હોય, આપણે ચડાવતા હોઈએ. સ્વયં તમારી મારી લિંગ એક જેવી રીતે ઠાકોરજી અને એક બાજુ લાડીલો વૈષ્ણવ. એનો દિવસ ગિરિરાજજી પૂજા સામાન્ય નથી. યશોદામાએ નક્કી કર્યું લાલા મારે યાત્રા કરવા જવું. ત્યારે યશોદામાને થયું કે મારું શરીર કામ નહીં કરે. ત્યારે કૃષ્ણચંદ્રજી બોલ્યા માં ચિંતા નહીં કર, સકલ તીર્થ અહીંયા બોલાવીશ. અને એ ગિરિરાજજીની તળેટીમાં ચક્રેશ્વર કહો, ઉદ્ધવકુંડ કહો, નારદકુંડ કહો, યા ચંદ્ર સરોવર, એ બધું સદુ પાંડે ગોવાળીઓ એના ઘરની અંદર બેઠક. આ બધું તમને મને મળે. એટલા માટે બાપ આમાંથી કોઈ ઉંમર લાયક કોઈ યાત્રા કરવા ન જઈ શકે. પારેખ પરિવારે અહીંયા ઠાકોરજીને બોલાવ્યા. ઠાકોરજી આવે ને તમામ દેવતાઓ તમારી મારી સામે આવે, દર્શન થાય. કોઈ ગોવાળિયા બનીને આવે, કોઈ ગોપી બનીને આવે. આ બધા આવે. બેસે ક્યાં?
તો મંદિરમાં કયું મંદિર? વાડ, સજા, હાથ, મંદિરની બારી, હાથ, મંદિરનો ઘંટ, પગ, મંદિરના પગથિયા, અને આ હૃદય એ મંદિરનું સિંહાસન. તમે આવ્યા ને, અહીંયા ઠાકોરજી બિરાજે. તમારા મારા અંદર એક એક દેવતા રૂપ લે. તો બહુ આનંદ. હરેશભાઈ મેં ભગવાન પાસે માગ્યું કે મેં હૃદયથી ભાગવત કરી હોય ને તો મારે બીજું કંઈ નથી, એક વક્તા આપજો. ઠાકોરજીએ એક વક્તા, બાપ દીકરો વક્તા ના બને. હા, વક્તા કથાકાર બને, પણ દીકરો પુણ્ય હોય તો બને. પણ બાપ ને દીકરો બે કથા વાંચે એ પુણ્ય હોય તમારા બધાનું. હરેશ નરેશ રામ લખનની જોડી આ બાજુ ગુંજાવે, ક્યારેક આ બાજુ ગુંજાવે, હું આગળ ગુંજાવું, એ આમ જાય તો આમ આવું, એ આ બાજુ આવે તો હું ઓલી બાજુ હોઉં. ક્યારેય બાપ દીકરો ભેગા બહુ ઓછા થઈએ, પણ આજે પારેખ પરિવારના આંગણે ત્રણેય મૂર્તિ મળી. તો સંગી સાધ્ય ધન્યવાદ ખૂબ ખૂબ. અમારે કિશોરભાઈ ખૂબ આશીર્વાદ. જામ ખંભાળિયાથી કૃષ્ણ સ્ટુડિયો જોરદાર તાળીથી બધા. એટલા માટે કહું કે હું પાઠશાળામાં બેઠો હતો અને ત્યાંથી જોઉં એટલી બધી ક્લિયરિટી આવે, જાણે એમ લાગે હું પાલ્લામાં બેઠો. અત્યારે આ ખોલી ખબર પડી હું તો પાઠશાળામાં બેઠો. ખૂબ ખૂબ એ ટીમને જોરદાર તાળીથી વધાવી. અમારે માઇક સુંદર તમારી સુધી શબ્દ પહોંચાડે એમને પણ અમારે હા વિશાલભાઈને જોરદાર તાળીથી વધાવી. આ મંડપ આમાં મારી આ બાપાની એક થઈ અને મારી આમાં 3 ભાગવત થઈ ગઈ. ક્યારે 85માં બહુ સમય નીકળી ગયો. તો આવા અનેક આ કાર્ય વિશ્વકર્મા હોલમાં, સંન્યાસ આશ્રમમાં, વેસ્ટમાં, ઈસ્ટમાં ઠાકોરજીની કૃપાથી આપણો બધાનો ભેટો થયો. ખૂબ ખૂબ હૃદયપૂર્વકના તમામને આશીર્વાદ. તમારી સંપત્તિ સારા કાર્યમાં વપરાય. ઠાકોરજી તમને આનંદમાં રાખે, ખુશમાં રાખે. નવું વર્ષ આવે ને, હમણાં પહેલી આપણું નહીં હો, આપણું નહીં, હા ઓલો છોકર બનાવો એવું નહીં, ત્યારે તમારા છોરાને કનૈયો બનાવજો, કનૈયો બનાવજો. કેવો લાગે સુંદર. અને ઓલા રમકડા કાઢીને આપે. અને આ મારો ઠાકોરજી ભવના દુઃખ તમને દૂર કરી દે. કનૈયો એને અમે લાડ લડાવી, એને 12 વાગે એવું સ્વરૂપ બનાવી, નાના છોકરાને કનૈયો બનાવી અને એવો લાડ લડાવી, નચાવી, નંદ ઘેર આનંદ ભયો બધા પરિવારના ઘરમાં કરીએ. સાચું કહું, તમારું વરસ જોજો કેવું સારું જાય. ઠાકોરજીની કૃપા. તો ભગવાને થયું કે 9 વર્ષ હવે માને આવે એટલે માનવું પડે, બરાબર ને. તો 9 વર્ષ આવે તો એકને મળવા જાઓ તો બહુ ટાઈમ લાગે. એના કરતાં પારેખ પરિવારના આંગણે પહોંચી જાઓ ને તો બધાને મને થેન્ક યુ કહેવાનું મન થઈ જાય. તો કૃષ્ણ તમને મને હે જય શ્રી કૃષ્ણ કરવા માટે તમારે મારી વચમાં આવે. તો આપણે 9 વર્ષ આવે તો ઇંગ્લિશમાં શું બોલીએ? હા, હેપી ન્યુ યર. હેપી ન્યુ યર બોલો ને. આપણે બોલો જય શ્રી કૃષ્ણ. કોઈ પણ મળે નવા વર્ષના જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તમે બોલો, સામેવાળાનું બોલવું પડે, એનું પુણ્ય તમને મળે. થેન્ક યુ બોલો તો એ ન મળે. એટલા માટે સારું છે. આનંદની વાત. પારેખ પરિવાર ખૂબ ખૂબ બધા ભાઈઓને હૃદયપૂર્વકના આશીર્વાદ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે.